શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 અંતર્ગત હાંસોટની વિવિધ શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો। ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને હાંસોટ તાલુકાના પ્રાથમિક શાળા બાલોદ, ઇલાવ સહિત સાહોલ અને ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 અંતર્ગત તૃતીય દિવસે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના પ્રાથમિક શાળા બાલોદ, ઇલાવ અને શાહોલ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષતામાં પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્યના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। અધિકારીઓએ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી અને ઉજ્જવળ ભવિષ્યની નિર્માણ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ હવે સમાજ ઉત્સવ બની ગયો હોય એ વાતની પ્રતીતિ કરાવતી પ્રસંગોમાં દાતાઓ દ્વારા શાળામાં ખૂટતી શૈક્ષણિક અને ભૌતિક જરૂરિયાતોની ચીજવસ્તુઓ આપી શાળાની દરકાર કરવામાં આવી રહી છે, જેમાં તિથિ ભોજન, જરૂરી શૈક્ષણિક સામગ્રી તથા કીટની વ્યવસ્થા, પ્રવાસ પર્યટનનું આયોજન, વાલી સંમેલન, શાળા સમય પૂર્વ તથા પાશ્ચાત્ય દીકરીની કાળજી, 2 દિવસ બેગલેસ અંતર્ગત શૈક્ષણિક મુલાકાત, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર વિદ્યાર્થીઓને પાયાની સાક્ષરતા અને અંક વિજ્ઞાન વધે એ માટે વધારાના શૈક્ષણિક જરૂરિયાત પડે ત્યારે વ્યક્તિગત કાઉન્સેલિંગ સહિતની બાબતો ઉપર દાતાશ્રીઓ અને ગામ લોકો આગળ આવી રહ્યા છે। પ્રાસંગિક ઉદ્બોધનમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે કન્યા કેળવણી મહોત્સવ એ શાળાના પ્રવેશોત્સવ હવે સમાજોત્સવ બની ગયો છે। રાજ્ય સરકારના આ ભગીરથ કાર્યક્રમની અવિરતપણે જ્ઞાનની ગંગા 2 દાયકામાં વહી રહી છે, ત્યારે નવી આશા ઉમંગ સાથે ભૂલકાઓ પ્રવેશ મેળવે અને વાલીઓના સહકારથી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેમજ સમાજમાં રહેલા કુરિવાજો, વ્યસન વગેરે બાબતો પ્રેરણા સ્ત્રોત બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। વધુમાં સરકાર દ્વારા બાળકોના શિક્ષણ અને તેને લગતી સુવિધાઓ માટે અથાગ પ્રયત્ન થઈ રહ્યા છે, જેના થકી હાલ શાળામાં તમામ સુવિધા બાળકોને મળી રહી છે। છેલ્લા 2 દાયકામાં ઉત્તર પ્રગતિ કરી રહી છે। શાળાનો ડ્રોપ આઉટ રેશિયો 1% પણ નીચે જોવા મળી રહ્યો છે। પ્રાથમિક શાળાથી લઈ ઉચ્ચ અભ્યાસ સુધી ટ્રાન્સપોર્ટેશન સુવિધા સરકારે મફત બનાવી છે। સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ દીકરીઓને મળતા દીકરી હવે ઉચ્ચ શિક્ષણ મેળવતી થઈ છે। સાથોસાથ તેમણે સરકાર દ્વારા આરંભ કરાયેલા ખેલ મહાકુંભની સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી અને ખેલ મહાકુંભની દેન એવી ડાંગની દીકરી સરિતા ગાયકવાડની મહેનત સામર્થ્યની વાત કરી બાળકોને પ્રેરણા પૂરી પાડી હતી। અંતે તેમણે ગામની શાળામાં જ શિક્ષણ લેવા અનુરોધ કર્યો હતો। વિદ્યાર્થીઓએ માર્ગને સલામતીના નિયમો અનુસરવા શપથ લીધી હતી। શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં શાળા આરોગ્ય, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના અનુસંધાને આરોગ્ય ટીમ દ્વારા બાળકોને આરોગ્ય સંભાળ માટે માહિતીગાર કર્યા હતા। કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા શિક્ષણ અધિકારીઓ શ્રી, શિક્ષણ સંઘની પ્રમુખ શ્રી, પદાધિકારીઓ શ્રી, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોની શરૂઆત કરવામાં આવી। અગાઉના વર્ષોની વાત કરીએ ત્યારે અનેક લોકો નામાંકનમાં પણ રહી જતા હતા, શાળામાં દાખલ પણ નહોતા થતા અને જે દાખલ થયેલા 1 થી 7માં એ અધવચ્ચેથી માઇગ્રેટ થવાનું પ્રમાણ પણ ડ્રોપ આઉટ રેશિયો 35% આસપાસ હતો। આજે આ મોદી સાહેબના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કરવાના કારણે જે જનજાગૃતિનું અભિયાનની શરૂઆત થઈ, આજે આખા ગુજરાતમાં 100% નામાંકન થઈ રહ્યું છે। લગભગ 2.5 થી 3% જેવું ડ્રોપ આઉટ રેશિયો જે છે એ ભૂતકાળમાં 35% હતો, એનાથી 2.5% પર આવ્યા છે અને આવનારા દિવસોમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એઓના માર્ગદર્શન હેઠળ 0% પર જવા માટેનું પણ જ્યારે કામગીરી થઈ રહી ત્યારે હું રાજ્ય સરકારને પણ અભિનંદન પાઠવું છું। તમામ બાળકો તાલુકાના ખૂબ સારી રીતે ભણે, ગણે, સારા હોદ્દા પર પહોંચે, ગ્રેજ્યુએટ થાય અને IAS IPS અધિકારી બનવાની શુભેચ્છા પાઠવું છું।